ભાઈ શું વ્યૂ છે બોસ, શું વ્યૂ છે બોસ. આજે આપણે આયા હતા મેન્ટલ હેલ્થ ઠીક કરવા માટે. સો વાલો એકદમ પીસફુલ જગ્યા છે બોસ, કોઈ જ નહીં અમારા સિવાય. સો ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના ઓલમોસ્ટ 4 વાગી રહ્યા છે એન્ડ આપણે નીકળી રહ્યા છે એક હિડન પ્લેસ જગ્યા પર જે અમદાવાદથી 110 કિલોમીટરની રેન્જમાં છે. બહુ સારી એવી લોકેશન છે. આઈ ગેસ તમને બધાને એના વિશે આઈડિયા નહીં હોય, બટ રસ્તાનો તમને આઈડિયા લાગી જશે. અમદાવાદથી કેલોસ શ્રીજીનગર તમે કંટાળેલા છો તો આ જગ્યા છે તમારા માટે, આ બ્લોગ્સ છે તમારા માટે. મેરા નામ સવારમાં નીકળી ગયા છે રાઇડર વ્લોગના હાર્દિક વ્લોગમાં. હાર્દિક કોણ છે? એટલે મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. જઈ રહ્યા છે આપણે આજે સવારમાં દેખો ઓલમોસ્ટ થઈ રહ્યા છે 4:45. ટાઈમ તમને અહીંયા દેખાતો હશે. તો બનાવો વ્લોગમાં એડવેન્ચર માટે એન્ડ બસ લે બન્યા રહો. આગળ તો શું બોલ કરો, આખો દાડો કંઈ મળી જાય કે ટોપિક ના હોય. તમારા વ્લોગ જોવાનો, મજા કરવાના, લાઈક કરવાનો, શેર કરવાનો, બરાબર. કે આપણા બધા ફ્રેન્ડ્સ અત્યારે ઊભા છે ગાંઠિયા રથ. ભાઈ આપણું રેગ્યુલર સ્પોટ છે, મતલબ કોઈ બી રાઈડ અમારી સ્ટાર્ટ થાય અમદાવાદમાંથી, કોઈ બી રાઈડ સ્ટાર્ટ થાય તો અમારું સ્ટેશન શું હોય? ગાંઠિયા રથ. અમે ગાંઠિયા રથથી જ નીકળીએ. ગાંઠિયા ખાવાના, સવારમાં ચા પીવાની, બસ આટલું જ રાખીએ, બીજું બધું કહેવાયું નથી. ભાઈ હું છે ને મારા બહેરાને લીધે જ લેટ પડું. સીધી અમે કલાક અહીંયા ઉભા નહીં પોસાતું એટલે લેટ જ. બધા આવી જાય પછી પહોંચવાનું શાંતિથી, પછી નીકળી જ જવાનું, પછી કઈ રાહ નહીં જોવાની. બધા અપનાવવા માંડ્યા ને તો ચુદે રાઈડ જ નહીં થાય ક્યારે. બધા એવું વિચારશે બધા આવે પછી પહોંચ્યું. અરે મારા પૂરતું રાખો ખાલી. તો આ છે આપણા મિતનું બૈરું પાછળ. આ અમારો ગેલ ઘાઘરીનો પાછળ આવે છે. સ્પીડ ધીમી કરવી પડશે ગેલ ઘાઘરીનાને જોવા માટે. આ છે અમારો ગેલ ઘાઘરીનો, આ રહ્યો અમારો ગેલ ઘાઘરીનો. આ એક રેન્ડમ કપલ છે આયુષ અને અર્પિત જેવું. તો આ સામે તમને જે દેખાય છે એનાથી પ્રદૂષણ કેટલું બધું થઈ રહ્યું છે. અને આ લોકોને અમારા બાઇકના સાયલેન્સરથી પ્રોબ્લેમ છે. ભણવા તમને આ નહીં દેખાતું પ્રદૂષણ? હાલે પણ બંધ છે, શું ફોન દબાઈ રાખે ભણવાંગે. ચશ્મા સાફ કરો ઉભો રહ્યો. ક્યાં? હા તો ઉભા રહીએ ને. હા તો ઉભા રહીએ. એમ કહું છું કે અહીંયા ઉભું રહેવાનું છે કે આગળ? હા તો ચાલ એક આગળ એક સંભુસ કેફે આવે છે તો સંભુસ કેફે પર ઉભા રહીએ. ભાઈ મારું જે વિન્ડશીલ્ડ છે KTMની, ત્યાં મચ્છર કેટલા બધા સુસાઇડ કરી નાખ્યું છે. આમ આગળ આવીને ઓહો આમ લોહીની ધારાઓ વહી રહી છે. ભાઈ લોહીની ધારાઓ આમ ધ્યાનથી જો બધી લોહીની ધારા વહી રહી છે. એક સ્ટોપ લીધો છે પેટ્રોલ પુરાવા માટે. આપણે KTM, આપણો BMW 310RR. ભાઈનો કલર સેક્સી છે. એક RS એન્ડ ગોરીલા. આનું નામ અમે પાડેલું છે છકડો, બિકોઝ આનો અવાજ છકડા જેવો છે. પ્લસ આ ઘરે ગયું ને ત્યારે એના મમ્મી પહેલાં જ જઈને શું કીધું હશે ગેસ કરો કે આનો અવાજ તો છકડા જેવો છે. આજે અમારા અમિત સાહેબ, આજે ડોન સાહેબ, છકડાવાળા ભાઈ. ચલો જાઓ. બાલક મસ્ત આવી જગ્યા ઉપર આવ્યા હોય, આવો મસ્ત વ્યૂ હોય, બધા તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ જોડે હોય, સ્કૂલના ઘરના લંગોટિયા બધા ફ્રેન્ડ્સ તમારા જોડે હોય, કેવી મજા આવે.
આ હે વોટર વ્યૂ યે બોય એટલે પહેલા ગેરમાં નાખીને જવા દે ને રગડે રાખશે બાઈક સો ભાઈ ઈડરે ગઢ ચડીને ઉતરી ગયા છે શું કરવા ગયા હતા ખબર? ખાલી ફૂંકવા માટે ના ભાઈ બ્રેક નહીં આવે લાંબો થઈ જઈશ લે તો ભાઈ આવા કાવા ઢાળ ઉતરતા એટલે મસ્ત ગેરમાં નાખી દેવાનો બાઈક ધીમે 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 હેડી જ જાય હેડી જ જાય હેડી જ જાય બહુ લોડ નહીં લેવાનો જીવનમાં અને ન્યુટ્રલ તો ભૂલથી નહીં રાખવાનું નહીં તો લાંબા હુર હુર સીધા હુરા બાર ये देखो ये कोने में तू मुझसे प्यार करती है या नहीं करती है अल्लाह ये तो रेखा है एमनेम ना થાય રેખા એમનેમ તો ન્યુટ્રલ કરો ને તો રેખા તમે ઘૂસી જાઓ એ કાંડા માફડ નાખી મારો ફોન મેપમાં લાગેલો છે કાજલ તારો ફોન આપી દેતો અરે ડોન ફોન આપે છે ડોન ફોન આપે છે ભાઈ સવારમાં ખાધા વગર નીકળ્યા છે મજબૂત ભૂખ લાગી છે પાછળ કેફે રસ્તામાં જોયું 2 મેમ્બર આપણે પૂછવા ગયા છે પૂછવા મતલબ જોવા ગયા છે કે ચાલુ છે કે બંધ છે બસ જબરદસ્ત ભૂખ લાગી છે યાર ફાફા પડી ગયા ભાઈ એની મારા ગોરીલા ગજબ લાગે છે એની માને આ ગોરીલા બાઈક કેવું છે ખબર હિમાલયા અને પેલું કયું છે રોયલ એનફિલ્ડનું એનું મિશ્રણ છે બિકોઝ હિમાલયાનું મીટર આપ્યું છે ચેસીસ હિમાલયાની આપી છે સાઈડ લાઇટ હિમાલયાની આપી છે બધું હિમાલયાનું જ આપેલું છે અને હાઈટ બોડી જે હતી ને એ હન્ટરની કરી નાખી છે મતલબ આ ગોરીલા 450 વાળું બાઇક રહ્યું ને એ હિમાલયા અને હન્ટરનું મિશ્રણ છે તો ભાઈ દેખો અહીંયા સવારમાં અહીંયા ખાવા માટે રોકાયા છીએ એન્ડ ભાઈ વ્યૂ દેખો બસ આગળ મસ્ત બાઇક પડે છે પાછળ મસ્ત લેક છે એન્ડ ખાવા માટે અહીંયા રોકાયા છે સવારમાં ભૂખ લાગી છે બસ જબરદસ્ત તો જોઈએ ભાઈ અહીંયા શું માહોલ ચાલી રહ્યો છે શું માહોલ ચાલી રહ્યો છે ભાઈ એટલે અહીંયા તો હેજીરે ચાલી રહ્યું છે બધા શું જોવા લે બધા હેજીરે તારા રમપમ શું છે આ એ ઉત્પમ એ ચલો નીકળીએ તો બોલો ખાધા પછી તો જીવનમાં મજા આવે ઓહો હો પીસમ પીસ પેટમાં ઠૂસમ ઠૂસ ઢીસમ ઢીસ હા જે જીવનમાં ખાધા પછી મજા આવે પણ એની માને ઊંઘ બી જબરી આવે ત્યાં ઘરથી સવાલ આપણે ઈડરિયા ઘરથી નીકળી ગયા છે અને ઈડરિયા ઘરથી હવે આપણે જઈ રહ્યા છે ગરોડ ડેમ માટે ભાઈ રસ્તા ભાઈ શું માહોલ રસ્તા છે ઈડરથી લઈને અત્યારે ગરોડ ડેમ સુધીના 30 કિલોમીટર 32 કિલોમીટર સુધી બતાવે છે 32 કિલોમીટર ભાઈ સાહેબ શું રોડ છે ભાઈ તમે જોઈ શકો છો અત્યારે શું રોડ છે ભાઈ શું માહોલ છે મતલબ આ વસ્તુ શું છે પણ શાંતિથી જઈ રહ્યા હોય હાઈવે ઉપર ને હાઈવેની વચ્ચે જ એની માને ગાયો પેલો બિચારો મેન લાઈનમાં આવતો ને તો ડોફરાઈ ચૂકી ગયો બધી માને સરપ્રાઈઝ સીધી ગાય પેદા થાય અમુક વાર ગાય ઉપર ચડાવી દે પછી પાછું ગાય ઉપર ચડાવી દે એટલે પછી જેમની ગાયો હોય માણસો હવે અમારી ગાયોને આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું પૈસા આપો ને તેમ બિચારો જે હોય વગર કામનો રોડ ઉપર જે જઈ રહ્યો બિચારો ડ્રાઈવર એનું બિચારાને મોત આવે બસ તો ભાઈ લોક શું રસ્તા છે અહીંયા તમે જોઈ શક્યા છો અત્યાર સુધી અમે અડધું ડિસ્ટન્સ કવર કરી લીધું છે માહોલ રોડ છે માહોલ તમારા ગ્રુપ જોડે તમે આવશો ને મજા પડી જશે બસ આમ લીન કરવાની જે મજા આવે બાઈક મસ્ત વ્યૂ હોય ઓહો ગાયો વચ્ચેથી ભાઈ શું વ્યૂ છે બસ 1 કિલોમીટર છે હજુ
માલ છે યાર યાર આજ છે ને ધરોઈ ડેમ તો ઓકે પણ અહીંયા તો પહોંચી ગયા હવે આ જવાનું ક્યાં હવે પતી ગયું 1 કિલોમીટર બતાવે છે હજુ રસ્તો ખબર નહીં ચલો રસ્તો ફોલો કરીએ બરોબર ચલો તો ફાઇનલી ધરોઈ ડેમ પહોંચી ગયા છે બરાબર લોકોને પૂછવું પડશે ક્યાંથી જવાનું છે ઓકે પાછળ ठीक है ओके भाई તો ભાઈ આ ભાઈ એમ કહે છે કે તમને ધરોઈ ડેમ તમે આવી ગયા છો પણ અહીંયા તમને જવા નહીં દે ચાલતા જઈએ છીએ એવું કહેવું પડશે તો તમને જવા દેશે તો બાઇક ત્યાં પાર્કિંગ કરવાની હા તમે બાઇક ઉપર આમ ચાલીએ છીએ બાઇક ઉપર આમ ચાલતા જઈ રહ્યા છે અમે હવે બાઇક ઉપર અરે મજા અમાર ભાઈ આવી જાઓ આપણે એરિયા સિક્યુરિટી ગાર્ડ ધરોઈ ડેમ બંધ છે ઓકે તો હવે ચાલતા બી ના જઈ શકીએ ચાલતા બી ના જઈ શકીએ સાહેબ બહુ મોટો ધક્કો પડે એવું ભાઈ પ્રોપર આવી રહી છે કે બસ જવા નહીં મળે આપણને લોકેશન આવે છે પછી લોકેશન ફોલો કરીએ એ ગાયો રે ગાયો જ્યાં રોડ ત્યાં ગાયો ગુજરાતની ગાયો પછી ખાડે ખાડા અરે મા ભાઈ ખાડે ખાડા ગાયો ઘાલી દીધો હમણાં ગાયો આવી હવે પાડા આયા તમારી પૂંછડી પર મારું ફટાક ના મા ભાઈ એવી ભૂલ નહીં કરવાની ગાય આપણને મારે તો ઉદ્ધા થઈ ગયા માર ભાઈ બદલા लिया जाएगा આખું ટોળું મારવા અહીંયા આવે ઓફરોડે કરીશું આપણે ઓફરોડે સીધા 1 કિલોમીટર આવી ગયા ચલો તો ભાઈ ધરોઈ ડેમના દર્શન તો ના થયા હવે જઈ રહ્યા છે એક રેસ્ટોરન્ટમાં ખાવા માટે યે બોય સો મારા વ્હીકલ અહીંયા પાર્ક કરીને અમે જઈ રહ્યા છીએ કેવી લોકેશન ઉપર જ્યાંથી આખો ધરોઈ ડેમ દેખાય છે બટ પ્રોબ્લેમ એ છે કે ત્યાં ટ્રેકિંગ કરીને જવું પડશે તો લેટ્સ ગો સો પેલો ધરોઈ ડેમમાં તો આપણને એન્ટ્રી ના મળી બટ એક હોટલ ઉપર કોન્ટેક્ટ હતો તો એ લોકોએ થોડો રસ્તો કીધો છે આપણને શોર્ટકટ કે અહીંયાથી તમે જઈ શકો છો ઉપરથી તમને આખું ધરોઈ ડેમ દેખાશે તો બસ બધા હવે ચાલતા જઈ રહ્યા છે બાઇકમાં તો ઓફરોડિંગ કરી બસ પગની બી ઓફરોડિંગ થઈ રહી છે બધા તો ભાઈ લોગ હા આજે આપણે આવ્યા હતા મેન્ટલ હેલ્થ ઠીક કરવા માટે આટલે ચડતા ખબર પડી ગઈ કે ફિઝિકલની બી માગે નહીં થઈ ગઈ આ તો જીવનમાં શું કહેવા માંગો તમે તમારે આવું રોજ કરવું જોઈએ એટલે તમારે આવું રોજ કરવું છે ઓડિયન્સને શું કહેવા માગશો તમે કંઈ નહીં કેવું હા એમ કે થાક લાગે ડૂબરાઈ ગયા ઓફરોડિંગમાં થોડી ભાઈ અમારા ગ્રુપમાં એક બાઘો બી છે જો એ બાઘા હાજી શેઠજી એમ કહેવાનું અરે આ તો બાઘો થોડી છે લ્યા શું કહેવા માંગો છો તમે ચિત્તા બોલે નહીં ચિત્તા તો મેવ મેવ જ કરે મૂળ તો બિલાડી જ ને થાકી ગયા બોસ લાકડીના સહારે જવું પડે બોસ એમાં એવું છે કે ટોપવાળો જે વ્યૂ છે ને જ્યાંથી આખો ધરોઈ ડેમ દેખાય એ દેખાશે મતલબ જોડે જવા આપણને નહીં મળે ધરોઈ ડેમની પણ ઉપરથી બી નજારો માલે જ હશે દેખી શકો છો અહીંયા એક પોઈન્ટ બનાવે છે વેઠ બતાવો તમને બેક કેમેરા કરીને દેખો આવી રીતે એક પોઈન્ટ બનાવે છે
ભાઈ સાહેબ નાઈસ સો આ લોકો દેખો એકદમ પીસફુલ જગ્યા છે બોસ કોઈ જ નહીં અમારા સિવાય અમારું આખું ગ્રુપ છે બસ એના સિવાય કોઈ નથી ભાઈ શું પીસવાળી જગ્યા છે બોસ હા યાર દેખો મને ગિફ્ટ કરી દે ને એસસી પ્રોજેક્ટ